પાંખડું વાળી નાખ્યું નથી વાળો ભાઈ. અરે હા વાળી નાખ્યું આ પાંખડું જો તો હવે ઓછી આવશે બીજું હું પાંખડું વાળે એટલે પાંખડું વાળી નાખ્યું પાંખડું તો માળો બનાવે છે કબૂતર તો હે હું હારું તે એવાયા કર્યા બધા એને ઘર તો બની જાય એ કે બા મને નીંદરમાં. ભૂતના સપના આવે ભૂતના સપના આવે કે મારા પાસે ભૂત આવ્યું કે એ બધા ભૂત ન હોય માતાજી નામ લઈ ભૂઈ જા બીજું પાસે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાય મજામાં? તો આઈ હોપ બધાય મજામાં જ છો એવી આશા છે અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને કારણ કે જો આપણે તો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે કામે જવાનું હોય, આપણે હીરા કામમાં જઈએ છીએ તો તમને બધાને ઓલરેડી ખબર જ છે. તો જો અમારા અતુબેન જો અહીં હુતા છે અને પ્લસ કે એમને જો તમને એ પણ ખ્યાલ હશે કે 2 દિવસથી થોડીક હાજામાંદી જેવી હતી, થોડોક હાલતા ચાલતા તાવ આવી જતો. તો કાલે ફાઇનલી આપણે સાંજે દવાખાને જઈએ એવા અને દવા લઈએ એવા. તો આજે આખી રાત બેનબા અમારા શાંતિથી સૂતાઈ રહ્યા, કોઈ જાતનું આજે કવરામણી કરી નથી અને આજે જાગી પણ નથી. અને આ અમારે જો કાંઈક કામ કરવા મળી છે, જો વાસણ લઈને બેસી ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. સવારમાં વાસણ ઉઠો આપણે વાસણ તો કોઈ નહીં ઉઠતી જાય. નાસ્તા પાણી કરી લીધા, ફિનિલભાઈને સ્કૂલે મોકલી દીધા, કપડાં ધોઈ નાખ્યા, સા ભાખરી થઈ ગયા, આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને દાદા વિદ્યા કામે અને આને એવો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારે શરૂ કર્યું છે ઘંટી આજ. તો ઘંટી મેં શરૂ કરી દીધી, ખાલી સાપ પાડો એટલી વાર છે. ભાખરીને દવણ નથી, મેં તો દળી નાખો ભાખરીના દવણા. ચોલા આવે તમને એવું તો રહેવાનું રોજી. એને નીંદર જ આવતી હોય સવારમાં. બોલો, મને આવે પણ મને કઈ ખબર 10 વાગે રોંઢે એમ નીંદર આવે, ઘડીક આવે પછી નો વાંધો આવે. એવું તો અત્યારમાં થોડું ઘણું તો નીંદર બાબતથી આપણને રહેવાનું છે, કારણ કે હોવાનું હોય ક્યારેક. હવે 1-1.5 વાગે ફેમિલી તમે વિચાર કરો, રોજની માટે હું વિડીયો અપલોડ કરી લો અને પછી એડિટિંગ કરીને અપલોડ કરું ને વિડીયો, એટલે અંદાજે ડેઈલી સર્વિસમાં 1 વાગી જાય ને ભાગી જાય. હા, એક તો 12 તો આમે 12 વાગ્યા પછી તો આ 12 વાગ્યા સુધી તો બધે અમે આખું ઘર જાગતા હોય, એની પછી મારે 1 કલાક પ્લસ કરી નાખવાની, એટલે 1 તો આરામથી વાગી જાય. હાયલા કરે ભાઈ કા. હા, તમે હું સાફ સફાઈ કરવા માંડ્યું. મને હા એવું લાગે છે પંખાને મને. એવું ફકે રહેશે. તો મારી મમ્મી જો પંખા ને ક્યાં નાખે નહીં, પંખો હેઠો પંખો બંધ કરીને ઈ લેવા જ મળ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ આ હું તમે આ ભડાભડી કરતા એટલે આ પંખો ને એવું લૂસી નાખું ને એમ થોડુંક એટલું કરી નાખું તેમ. જો પાંખડું વાળી નાખ્યું. નથી વાળો ભાઈ. અરે હા વાળી નાખ્યું આ પાંખડું જો તો હવે ઓછી આવશે બીજું હું પાંખડું વાળે એટલે પાંખડું વાળી નાખ્યું. પાંખડું વાળી નાખ્યું ઝાપટ મારી. જેમ પંખા ફકે જો તો ખરે આમ જો આમ હકીકત વાળી નાખ્યું પાંખડું. નથી વાળો ભાઈ જો. ખોટું બોલે છે. બધી જો હા હવે પછી ખબર પડશે. આ અમારે ભવા ખાવીને વળી ગયું છે તો ખાટું થઈ જાય બીજું હું. નવો પંખો આવે. અમારા જાડા હાથ રહ્યા ને હા સાચી વાત છે. અમારે જાડા હાથ રહ્યા એટલે ભાઈ આવી ગયું હોય વળી ગયું હોય હા હા અને સાફ થોડો કરી ઓહો બહુ ધૂળું રેડી. ભાગો હાલો ભાગો અહીંથી હાલો. બહુ ધૂળું રસ ઉડી. તો જો કામેથી ઘરે આવીને જમી લીધા, વાસણ ને ઉટકી નહીં ખાવે, કચરા કાઢવાના બાકી રહેશે એટલે કચરો કાઢી નાખી. મેં થોડોક વિડીયો બનાવી લઉં ને. ફિનિલભાઈ કેટલું લેશન છે? 3 વિષયનું 3 વિષયનું કરી નાખે ને રોંઢે, હા પછી ટ્યુશન વૈયા જાઓ. આ હું ઢીંગલા ને બિંગલા ને પલંગે બધે જોતો. દીદી ક્યાં ગઈ? ઈ આમ કે રમવા ગઈ બેટ. હા મારે ઘંટી હારી કરશે, દવણા દળાઈ જા ભાખરીના, ઘંટી હારી કરી લઈ ગયા. ઢીંગલા બધે મૂકી તો દે. કબૂતર તો જો કવરા વિચારમાં મસ્ત કબૂતર એકદમ. કેટલો તડકો છે વિચારે પણ. હવે માળો બનાવે, તણેખલા મૂકી દે. માંડ હમણાં ઓલા કર્યા હતા કે પાછા એવા છે. આ તો માળો બનાવે ફેનિલ. હે ફેનિલ, આ તો માળો બનાવે છે કબૂતર તો. હે હું હારું તે એવાયા કર્યા બધા એને. ઘર તો બની જાય
એનું તો ઘર બની જાય પણ આપણને કવર આવશે ઈ ક્યાં કવરાય? ભાઈ કેટલા ઓલા તણખલા ને લઈએ સારું હાલો તો જો કબૂતર તો માળો બનાવ્યા જ કરશે તો આપણે કન્ટિન્યુ સારું કરવાનું છે કરી નાખી દવણા દળાઈ ગયા છે ભાખરીનું દળવાનું હતું એ ભગવાન સારું તો હાલો હું ઘંટી હારી કરી નાખું હવે હેલો મિત્રો, તમે જાય છે ક્યારે ટ્યુશન ને આમ જો અને આમ જો ટ્યુશન જાશો ને? હા, હું તે ટ્યુશન ને જાવ જ છું. તો ઠેલા અને બધી તૈયાર જ રાખેલું છે. હવે જાવું ને ટ્યુશન? હા, ટાઈમ એ તે થઈ ગયો છે ટ્યુશન નો. હવે જઈએ કને? હા, બાય તો હમણાં આવે છે. જે આવી ગયા. હવે જાવ ને બા ટ્યુશન? હા હો હાલો ટાઈમ થઈ ગયો બેટા મૂકી આવું યા પાકીટ મુકાઈ ગયું છે પાકીટ નથી જડતું. પાકીટ નથી જડતું એટલે આપણે તો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે વૈયા છે હનુમાન દાદાના દર્શન કરવા. અને ખાસ તો મેન એવું છે કે અમારા અત્યંતાબેનને છે ને થોડોક નજર ખાવાનો દોરો કરાવવાનો છે. અને અહીંયા બાપુ છે ને માથામાં આપણે મોરના પીસાની હાવણી હોય ને એ એમથી નજર ઉતારે કા. તો અહીંયા તમારે અમારા બેનને લઈને 15 દિવસે મહિને આવવું જ પડે. સરસ મજાનું મંદિર છે, મસ્ત મંદિર છે. હાલો જઈ દર્શન કરવા તમને કરાવો. જાવું ને બેન? હાલો તો આ શંકરજીનું મંદિર છે, સાંઈ બાબા ને જો કેવું લાગે છે? સારું છે. દોરો કરો હે? બેન અમારા ઢીલા પડી ગયા છે થોડા. દર્શન કરી લઈ અને તમને મસ્ત દર્શન કરાવી ગયા. તો હું છે બધો શનિવારનો હનુમાન દાદાનો વાર છે. અહીંયા રાંદલમાં પોખલી માતાજી ને કૃષ્ણ ભગવાન ને ખોડિયાર માતાજી ને સામે છે હનુમાન દાદા. હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા પ્રસાદી લઈ જાઓ. જય ખોખલીમાં કાંઈ લીધું છે. ખોખલીમાં શીતળાઈ માતાજી, બળિયાદેવ, શીતળા માતાજી, બળિયાદેવ. અને આ છે આપણા ખોડિયાર માતાજીનું મંદિર. આપણે જો દોરો કરાવીને આવી ગયા છીએ ઘેરે. અને અત્યંતાબેનને આપણે નજરે ઉતારી દીધી છે. ઉતારાવી જતા એટલે ઉતારી દીધી છે બાપુ પાસે. કેમ કે અમારે તો મહિને 15 દિવસ અમારે અત્યંતાને લઈને જવાનું જ હોય. કોને ખબર કોની નજર લાગે કઈ ખબર પડતી નથી. ચાલુ જ હોય એને નજર. દોરો કરાવી એમ ને? હા, દોરો કરાવી આવ્યા. ઓલું ઝાડુ ફેરવું. હા હા. સારું થયું. ક્યાં દોરો આમ કઈ આખી રાત ખવાની કે હમણાં ઝસકા કરતી હતી કા? ઝસકા કરે ને આમ કે બોલે નહીં કાંઈ નહીં. ટીચર ને કોઈ મજા હોય ને તો રાખો ને હું લેતી જાઉં મીકી કે બોલતી નથી મીકી તો કાંઈ વાંધો તો લેતા જાઓ તો રાતે માર ન થાવું સારું. હા પણ એટલે જો નજર ઉતારી આવ્યા એટલે હું એને મજા આવી ગઈ. તો કાલ બિંદી મેં ઉતાર્યું તું કેવું નહીં ઈ તાર દોરો છે ને હારો બોલો કલાક શું છે ભાઈ બોલો યો નહીં શું છે બોલો? લાગે છે કે નથી બોલતી આખો દિવસ તો ઘોંઘાટ કરે છે. એટલે નજર ભાવનું તો એવું હોય કે જો કોઈ માને ને કોઈ નોય માને. આમાં તો એવું છે કે બાળકોને મીઠી નજર કોની હોય? માની હોય. આપણે એવું નથી કહેતા કે બાળક રોકટોક થઈ જાય, ટોકાઈ જાય કે આ થાય એવું કઈ નથી. પણ બાળક થોડું ઘણું કે બે ગયું હોય તો આપણે મનનું સમાધાન થાય. એ બાને મંદિરે દર્શન કરવા તો જાય નહીં. ના ના એક ફેરું તો 7 વાગે અમે ભાખરી ખાતા ને એ રોવા બેઠી એ કે બા મને ભૂતના સપના આવે, ભૂતના સપના આવે કે મારા પાસે ભૂત આવ્યું કે બધા ભૂત ન હોય. માતાજી નામ લઈ ભૂઈ જા દીધી પાસે. ભાઈ ની હું કે બાથે એને ટીવી જોયું હોય એટલે બિચારો કે આખો દી કિલો કરી. હે ભાઈ હા સાચી વાત છે.
ઈ શાળા કરે તો પછી કાંઈ નહીં, જો અત્યંત બધા નજર પડી હતી, ઉતરી ગઈ, કાલે દવાઈ લઈ આવ્યા. આપણે દવા ને દવા બે શરૂ રાખવાની હોય, એમાં એવું કઈ હોય નહીં. એમ સારું થવું જોઈએ. 4-5 દિવસ ઢીલું છોકરું રહે ને એટલે આપણે ગમે ત્યાં બતાવવા જવું પડે, એટલે તો દવાઈ લઈ આવ્યા અને દોરો કરાઈને પણ એ બાને મંદિરે દર્શન થઈ ગયા. અને એમાં પડી ફેમિલી એવું હોય કે આપણી કરતા વધારે ગઠિયા બુઠિયા હોય ને એને તરત ખબર પડી જાય કે આંખી આમ કાંક કુંડાળા પડી જાય. મારા પપ્પા તો આવું બધું કહેતા હોય, અને મારા પપ્પા કહે ને એટલે અમારે ભાગવું જ પડે. નજર ઉતારવા ન હોય તો વયું જ જવાનું, નકર અમારો વારો સડી છે બગર સટો બોલાવી દે અમને. પોકે બાજુ દોરો બાંધ્યો તો ફેર પડી જાય. ફેર તરત પડી આપણે જાય. માની હા, તરત રાહત બતાવી દે. નજર હોય ને આમ બેઠી રે આપણે એમ થતા ને બીજી વખત આવ્યું આપણા વિડીયોમાં, બીજી વખત ઢીંગો નજર ઉતરી ગઈ. આપણે બ્લોગ ચાલુ કર્યો ને પછી હા. એને હાલતા લઈ જવાની હોય અમારે. એમ ઘરેથી અમારા એમ કે ભાઈને લઈ જાઓ. કરે સેમ ટુ સેમ તમારી કોપી, મને તો એમ જ લાગે છે. બાપ એવા બેટન વડ એવા ટેટા. હમણાંથી તો મને એમ જ લાગે છે. હસોડો નો લે હાસી ને હમણાંથી એવું લાગે એટલે હું ટોહરો છું. એમ નહીં તો તો? નહીં. લે તઈ જાઓ ગમે એમ આપણે કેવી રીતે હું 5 મિનિટ જ હજી સૌ 5 મિનિટ જ ટીવી જોઉં છું. તમારી જ કોપી છે. તમે હવે ઉઠો ને તો એમ જ કહો 5 મિનિટ એટલે 15 મિનિટ વહી જાય તો તમે ઊભા થાવ. એમાં આ તમારી કોપી જ છે. તો એમને ફેમિલી તમે એક વિચાર કરો, હું એડિટિંગ અત્યારે વિડીયો હું બનાવું છું, બરાબર ઉતારું છું. હવે એડિટિંગ કરું રાતે 1-1.5 વાગે હું રોજે હું તો સવારે કેટલા વાગ્યા રાઈટ 7 વાગે ને તો મારે ઉઠવાનું હોય, બરાબર. તો આ પોણા 7 ની મને જગાડતી હોય તો 10-15 મિનિટ તો થાય કે નહીં. સવારે કેટલું પછી નીંદર આવતી હોય તમને ખબર. કોપી ટુ કોપી પીસ. હા એ રીતે હકીકત એવું જ છે. ગમે એમ સીધો ને તમારે ઊભો થાય ને ખાઈએ તો એમને હું આવું કરતો હતો. લે તો જેવું ચાલુ. હા મને તો મમ્મીને ખબર હોય ઈ તો મને કઈ આમ ખબર જાય હોય. ગીત હા કપી તો કપી અમે બાપા જેવા બેટા રે વાહ હાલો હવે ખાવા જઈ, ભૂખ લાગી છે બહુ. આ ભાઈએ તો ખાઈ લીધું ને એટલે અને વાગ્યા કેટલા જોવો, આ 9 વાગ્યા જો. તે ખાઈ લીધું ને? હા એટલે જ. હાલો આપણે હવે જમવા જઈએ, અને જમવાનું શું બને એવું છે આપણે જોઈ લઈ. રામાપીર બાપા તો લસણની કઢી. હે બાપા તો આપણું ફેવરેટ મસ્ત શાક છે લસણની કઢી. કેમ કે ઘર દીઠ છે ને અમુક બધાયની ઘેરે એક વસ્તુ તો એક શાક તો ફેવરેટ હોય જ, અને એ આપણા બાપદાદા વખતનું આયલું આવતું હોય. તો જો આ લસણની કઢી છે ને તો મારા દાદા દાદીએ મને બહુ ખવડાવી, મારી મમ્મીએ ખવડાવી, આને ખવડાવી, મને આવડી ગયો. અને અમારે આખા ઘરને ભાવે. હા અમાર ફેનિલ ને અત્યંત ને બધાને એટું જેડ બધાને ભાવે. બધાય કા? ભાવે. હા તો જો લસણની કઢી છે, ભાખરી છે, રોટલા છે, દૂધ છે, અને આ સંભારો અને મરસાણ ભાઈ અને જો અહીં કેળા પડ્યા છે. તો મસ્ત છે બધું જમવાનું. તો હારો ફેમિલી બધાય જમવા આવી જાવ. તો હારું હાલો હવે અમે જમી લઈ, કેમ કે આ ભૂખ લાગી ગઈ છે બહુ. અને હમણાં તો શું છે આજનો દિવસ આપણે ઠીક રહ્યો, કેમ કે અમારા મોટા બા વહી ગયા અમદાવાદ, તો આજ તો થોડું લાગ્યું હતું. કા એમ લાગતું ને ઘેરા કોઈ નથી. કોઈ નથી. આપણે આવીએ ને તો નકર આવીને તો પલંગે બેઠા હોય. હા. થોડુંક લાગે આપણને ઘરેથી મહેમાન જાય એટલે, કારણ કે અઠવાડિયું રોકાણ એટલે વધારે લાગે. આપણે એક દિવસમાં વહી ગયા હોય ને તો ઓછું લાગે કે મહેમાન નથી એમ. પણ જો ખરીદી હારે કરી ખાવા પીવાનું હારે એમ થતું હોય એટલે મજા આવતી. પેલા અરવિંદભાઈ ને આપણે દેહમાં ત્યારો રહેવા, એને એમ છું 3-4 દી આપણે હારે રોકાણા, અને પછી ઈ તરત ગયા એટલે મોટા બા ની આવ્યા. હમણાં તો જો દેહમાંથી આવ્યા ની પછી મહેમાન જ છે. ના 15 દિવસથી સમથિંગ આમને જ આયલું આવે છે. હા એટલે હમણાં તો મનમાં અમારે આમ રહેવાનું. હા મહેમાન એમ. હા અને પાછું શું છે આપને વૈયા જાય ને એટલે આમ મજા નો આવે. મહેમાન તો યુ વેલકમ. મહેમાન માટે તો ગર્વ છે આપને બહુ, એટલે બહુ મજા આવે મારી ઘરે. મહેમાન કોઈ પણ આવે ને એટલે આમ આનંદમાં હોય. અમે વૈયા જાય ને ત્યારે મનમાં બહુ યાર થોડુંક આમ દિલ દુખાય. હા રોકી દેવાય ને કે એને રો, પણ કારણ કે ઈ લોકોને ઘર હોય એટલે નો મજા આવે. ઈ ઘરે જાય ને પછી એને જ મજા આવે. એમાં એ તો અમને મજા આવે એમ કે આપણે ખાવું પીવું એને હારે બહુ મજા આવે. ઘડીક આપણે બેહીએ આપણે. હારો હાલો હવે જમી લઈ. પાછળ ઉઠકી નાખીને પોતા મારી દે. આપણે તો પોતા મારું આજ બધી મારવા પડ્યા, કારણ કે ઘંટી શરૂ ઉઠી ગઈ ને સવારની. બપોર હારી ગઈ હતી, પછી બપોરે પોતા મારવાનો ટાઈમ નહોતો, બધે પોતા મારી દઉં. તો મસ્ત પોતા મારું છું, પોતા મારી દઈ. અને ફેનિલભાઈ લેસન કરાવવું છે, જે થોડુંક લેસન બાકી છે, પછી હોવાનું થાય. તો ધીમે ધીમે પોતા મારી દઈ.
તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.